અજમલભાઈ ચૌધરીને માર મારવાના કેસમાં મોટા સમાચાર છે। ઓગળ જાગીર મઠના મહંત બળદેવનાથજીની અટકાયત કરવામાં આવી। બનાસકાંઠા પોલીસે બળદેવનાથની અટકાયત કરી છે। બળદેવનાથ સામે ફરિયાદીને માર મારવાનો આરોપ હતો। ઘટનામાં બળદેવનાથ મુખ્ય આરોપી હોવાનો આક્ષેપ છે। ઘટના બાદ ચૌધરી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો। 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલીની જાહેરાત કરવામાં આવી હતી। ગઈકાલે સમાજના આગેવાનોએ એસપી સાથે પણ મુલાકાત કરી હતી। જે વિડીયો સામે આવ્યો હતા જેમાં જે અજમલભાઈ ચૌધરી છે તેમને માર મારવામાં આવ્યો હતો અને આ માર મારીને તેમને પાછા ત્યાં લઈ જવામાં આવ્યા હતા। આ આખો વિડીયો સામે આવ્યા બાદ આ વિવાદ વકર્યો। ચૌધરી સમાજની માંગ હતી કે જે આરોપી છે ભલે કોઈ નામી હોય પરંતુ તેની સામે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ અત્યાર સુધી તેમની ન્યાયની જે માંગ છે એ આમ જ પડી હતી। આખરે હવે ઓગળ જાગીરમઠ મહંત બળદેવનાથની અટકાયત કરવામાં આવી છે। આ બળદેવનાથ પર જ મુખ્ય આરોપી હોવાનો આરોપ લાગ્યો છે અને ફરિયાદમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસના ચોપડે નોંધાયેલી ફરિયાદમાં ઉલ્લેખ હોવા છતાં પણ તેમની સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહોતી થઈ અને તેને લઈને ચૌધરી સમાજે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ગઈકાલે તેઓ એસપીને પણ મળ્યા હતા। એટલું જ નહીં, સાથે સમાજની એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। ન્યાયની ગુહાર સાથે તેઓ હવે આગળ વધી રહ્યા હતા। રણનીતિના ભાગરૂપે 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી એક રેલીની પણ જાહેરાત કરવામાં આવી હતી। ગઈકાલે સમાજના આગેવાનો એસપી સાથે પણ મળી આવ્યા અને તેમને પણ આ અંગે રજૂઆત કરી અને ન્યાયની માંગ કરી। અજમલભાઈ ચૌધરીને જે માર મારવામાં આવ્યો હતો તેની સામે એ જે આરોપીઓ છે તેમની સામે પણ પગલાં લેવામાં આવે એ જ એક માંગ, જેમાં હવે ઓગળ જાગીરમઠના મહંત બળદેવનાથજીની અટકાયત કરી દેવામાં આવી છે। બનાસકાંઠા પોલીસે આખરે બળદેવનાથની અટકાયત કરી। આટલા દિવસથી ચૌધરી સમાજ જે ન્યાયની ગુહાર લગાવીને બેઠો હતો, આખરે એક કાર્યવાહી શરૂ થઈ છે તેવું કહી શકાય। એક ડગલું પોલીસે આગળ માંડ્યું, બળદેવનાથની અટકાયત કરવામાં આવી। આ જે કેસ છે આ કેસમાં હવે તપાસ વધુ આગળ વધે અને નિષ્પક્ષ તપાસ કરીને જે આરોપી છે તેની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ છે। ઓગળ જાગીરમઠના મહંત બળદેવનાથની અટકાયત તો કરી લેવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કમલેશ નાભાણી। કમલેશ, આખરે જાગીરમઠના મહંત બળદેવનાથની અટકાયત થઈ ખરી? જી બિલકુલ, વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો, જે કહી શકાય કે જે જાગીરદાર મઠના જે મહંત હતા બળદેવગીરીનાથ, તેમને ક્યાંક ને ક્યાંક વિવાદ થયો હતો અને વિવાદને પગલે તેમને માર મારવાના હોવાના જે આક્ષેપો હતા, આક્ષેપો વચ્ચે જો કે ફરિયાદ થઈ હતી, પરંતુ મુખ્ય આરોપી તરીકે તેમનું નામ દાખલ ન થતા ચૌધરી સમાજ છે તે મેદાને આવ્યો હતો। છેલ્લા કહી શકાય કે 15 થી 20 દિવસથી જે પ્રકારે આંદોલનો થયા, બેઠકો થઈ અને ત્યારબાદ કહી શકાય કે પોલીસે જે તે મહત્વનો નિર્ણય આજે કર્યો છે અને મોટી કાર્યવાહી કરી। જેમાં જે જાગીરદાર મઠના જે મહંત છે બળદેવગીરીનાથ તેમની અત્યારે બનાસકાંઠા પોલીસે અટકાયત કરી છે। અત્યારે પોલીસ છે તેવા સમાચાર મળી રહ્યા છે પોલીસ ત્યાંથી લઈને નીકળી છે અને અત્યારે ડીસા અથવા પાલનપુર તેમને લઈને રજૂ કરી શકે છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો હવે તેઓ ત્યાં આરોપીને લઈને તો ગયા છે। ઓગળના જાગીરમઠના મહંત બળદેવનાથની અટકાયત તો કરી લેવામાં આવી છે। હવે તેમને ડીસા અથવા પાલનપુર લઈ જવામાં આવશે। બળદેવનાથજીની અટકાયત બાદ હવે ચૌધરી સમાજે એક હાશકારો જરૂર અનુભવ્યો, જો કે હજુ સુધી તેમની જે ન્યાયની ગુહાર છે એ પૂર્ણ નથી થઈ, ન્યાયની માંગ તેમની પૂર્ણ નથી થઈ। અત્યાર સુધી એ જ લડત હતી કે આખરે જે આરોપી છે આરોપીની સામે કોઈ કાર્યવાહી તો કરવામાં આવે। અમારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, આખરે આટલા દિવસ બાદ જે મહંત છે તેમની અટકાયત કરવામાં આવી છે। અત્યાર સુધી પોલીસે કોઈ કામગીરી નહોતી કરી અને જ્યારે ચૌધરી સમાજે ભેગા થઈ શક્તિ પ્રદર્શન પણ કર્યું અને હવે આગામી રણનીતિ પણ બનાવી છે, ત્યારે આખરે એક પગલું લેવાયું। અમિતા, લાંબા સમયની આ એક માગણી હતી અને માગણી એ હતી કે એક વ્યક્તિને જે માર માર્યો એનો વિડીયો વાયરલ થયા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ પણ વિલંબથી થઈ અને એ પણ એમાં 3 વ્યક્તિઓ સામે થઈ અને એની સામે માગણી હતી કે જે ઓગળનાથની જગ્યાના મહંત છે એની સામે કાર્યવાહી થવી જોઈએ અને જે માણસને માર માર્યો છે એમના નિવેદન મુજબ કાર્યવાહી થવી જોઈએ। એ કાર્યવાહી થતી નથી, એને કારણે ચૌધરી સમાજમાં આક્રોશ હતો અને એને કારણે 11મી ઓગસ્ટે ગાંધીનગરમાં રેલીનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું। એ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસો પણ શરૂ થઈ ગયા હતા અને એવા સંજોગોમાં અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ગઈકાલે જે પાલનપુર એસપીને જે મળ્યા અને પાલનપુર એસપીએ ભેમાભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા છે। ભેમાભાઈ, ચૌધરી સમાજની લાંબા સમયની જે માગણી હતી આખરે સ્વીકાર થયો છે અને મહંતની અટકાયત કરવામાં આવી છે। આખા પ્રકરણમાં પોલીસની કાર્યવાહી કેવી, સમાજની માગણી કેવી, કઈ રીતે ગૃહ વિભાગે અને પોલીસ તંત્રએ
કાર્યવાહીમાં સાથ આપ્યો, આપ જણાવજો. સમાચાર મને પણ મળી રહ્યા છે કે બળદેવનાથની અટકાયત કરવામાં આવી છે. તો પહેલા તો હું પોલીસ તંત્રનો પણ આભાર માનું છું આ તબક્કે કે એમની અટકાયત થઈ છે, પણ કઈ રીતે થઈ છે, શું થઈ છે એ જાણ્યા પછી જ વિગતે હું ચર્ચા કરી શકું. પરંતુ અત્યારે હાલ હું દરેકને એક અપીલ કરવા પણ માંગુ છું આપના માધ્યમથી કે અત્યારે જે પ્રકારની ન્યાયની લડાઈ છે, જેને ગુના કર્યા છે, અમે કોઈ ખોટા ગુનાઓમાં કોઈનું નામ લેવા માંગતા નથી, પણ જેને ગુનો કર્યો છે અને અજમલ કાકા સાથે જે અન્યાય થયો છે તો એ અન્યાયમાં એમને ન્યાય મળે એના માટેની જ અમારી લડાઈ હતી. તો એમાં જે પણ કંઈક થયું છે તો એ બાબતે હું સહમત છું. ત્યારે હાલ પોલીસ તંત્ર એ બાબતમાં એક્શનમાં આવીને કામ કર્યું છે. તો અત્યારે હાલ હું પોલીસ તંત્રનો પણ આ તબક્કે આભાર માનું છું. ભીમાભાઈ, અજમલભાઈ જ્યારથી વિડીયો વાયરલ થયો પછી એમણે જે નામ આપ્યા હતા એ પછીની કાર્યવાહીમાં એક સમાજ અગ્રણીઓએ બહાર આવવું પડ્યું કે રજૂઆત કરવી પડીને 11મી ઓગસ્ટે તો રેલીનું પણ એલાન કરાયું હતું. પછીની કાર્યવાહી છે તો એમાં ક્યાંક શું વિલંબ કેમ થઈ રહ્યો હતો, એવું કઈ વિગત મળશે આપની પાસે? હવે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે ગુજરાતમાં ન્યાય માંગવો ખૂબ અઘરો છે. અત્યારે ન્યાયતંત્રમાં મેળવવા માટે આંદોલનો કરવા પડે, 26 દિવસ સુધી રાહ જોવી પડે અને આંદોલનો મોટે ઉગ્ર આંદોલન કરવા પડે ત્યારે ન્યાય મળે છે. પણ આખરે જે પ્રકારે નિર્ણય લેવાયો છે, અટકાયત થઈ છે, તે અત્યારે એક બાબતનો એટલો અમને સંતોષ. અંતિમ પ્રશ્ન ભીમાભાઈ કે ગઈકાલે તમે જ્યારે એસપી ને મળ્યા બનાસકાંઠામાં તો શું એમની સાથે ચર્ચાઓ થઈ હતી ને એ પછીનું અલ્ટિમેટમ છે અને આ કાર્યવાહી છે શું? હા, એટલે એસપી સાહેબને અમે મોડા રાતના 9 વાગ્યા સુધી એમના સાથે ચર્ચાઓ કરી હતી બધીએ, અને એમને અમારી જે સમાજની યુવાનોની માગણી હતી, પીડિત પરિવારની માગણી હતી અને એ મુજબની કાર્યવાહી થવી જોઈએ. અમે કોઈ નિર્દોષ લોકોને આ કિસ્સામાં સંડોવા નથી માંગતા, પણ જેને ખરેખર આ કિસ્સામાં જેને ભાગ ભજવ્યો છે અને એ ભાગ ભજવામાં જેટલા લોકો આવતા હોય ગુનેગારો, એને કડકમાં કડક સજા થાય અમારી આ માગણી રહી હતી અને એ મુજબની થઈ છે. તો એ બાબતે અમને આજે સંતોષ છે. ચોક્કસ ભીમાભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. આપણી સાથે સાગરભાઈ ચૌધરી, એક સમાજના અગ્રણી પણ જોડાયા છે. સાગરભાઈ, લાંબા સમયની માગણી 11મી ઓગસ્ટે તો ચૌધરી સમાજની રેલીનું ગાંધીનગરમાં આહવાન અપાયું હતું. ગઈકાલે આગેવાનો બનાસકાંઠા એસપીને પણ મળ્યા. અત્યારે જે સમાચાર મળે છે જે મહંતની અટકાયત કરવામાં આવી છે, શું તમારી જે માગણી હતી હવે સંતોષાઈ છે? કાર્યવાહી શું હશે? પહેલા તો આપના માધ્યમથી આપના દર્શકો અને જે કોઈ મને સાંભળી રહ્યા છે બધાને મારી એક નમ્ર વિનંતી છે કે અમે ચૌધરી સમાજ તરીકે લડવા માટે નહોતા નીકળ્યા. એ પહેલા દિવસે પણ મેં કહેલું કે અમારે લડવા માટે અમે નથી નીકળ્યા, અમારે લડવાનું નથી. અમારો માત્ર વિષય અને વાત અને રજૂઆત એ આદર્શ વિચારધારા સાથે છે અને એમાં અમારો સંકલ્પ હતો કે આપણી જે સંઘર્ષની જે વાત છે, ન્યાયની જે વાત છે, એ આદર્શ ન્યાય આપણને મળે એટલે આપણે આ વાતને અહીંયા વિરામ આપી દઈશું, પૂર્ણ કરી દઈશું. ચોક્કસ. મને લાગે છે કે કાલે રાત્રે અને એના પછી ફરી પાછું ખૂબ મોડી રાત્રે લગભગ 2-3 વાગ્યા સુધી જે કઈ સંકલનો પ્રશાસન સાથે અમારી કમિટી અને બધા સમાજના અગ્રણીઓ અને યુવાનોએ જે કર્યા સમાજના, એના ફળશ્રુતિ સ્વરૂપે મને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી જાણવા મળી રહ્યું છે કે મુખ્ય કાવતરાના સૂત્રધાર તરીકે મુખ્ય આરોપીને અત્યારે ધરપકડ કરવામાં આવી રહી છે અને એમને લીગલ પ્રોસિજરમાંથી જે કંઈ પસાર કરવાની પ્રક્રિયા છે એ કરવા માટેનું જિલ્લા પોલીસ વડાના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ ટીમ કરી રહી છે અને આ અભિનંદન છે, આ આવકાર્ય છે. આપણે સૌએ આ બાબતને સમજ કે કાયદો અને સંવિધાન એ સર્વોપરી છે. વ્યક્તિ ગરિમા, સમાજની ગરિમા અને આપણા સૌના આત્મીયતા, કાયદો અને વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા આપણે બધાએ સમભાવથી જાળવી રાખી પરસ્પર એકબીજા સાથે સમભાવથી, સમ્યકતાથી જીવીએ તો મને લાગે છે કે આપણે સમગ્ર ભારત વર્ષને એક આદર્શ વ્યવસ્થા પૂરી પાડીશું. ચોક્કસ. સાગરભાઈ, અજમલભાઈના બનાવ પછી સમાજમાં ભલે આપ કહો છો લડાઈની વાત નથી પણ ન્યાયની માગણી યુવાનોમાં પણ ઉઠી હતી. સોશિયલ મીડિયા જોવો કે અન્ય જગ્યાએ મિટિંગમાં જોવો તો યુવાનો પણ કહેતા હતા કે ન્યાય મળવો જોઈએ અને તમારી માગણી પણ એ જ હતી કે ગમે તે જગ્યાના એ શ્રદ્ધાનું કેન્દ્ર હોય, એમના એ ગાદીપતિ હોય કે ગમે તે હોય, પણ જ્યારે ખુદ જે ભોગ બન્યા છે અજમલભાઈ, એણે જે વિગત આપી હતી એ મુજબ પોલીસ કાર્યવાહીમાં
જણે વિલંબ કર્યો એ તો બહુ મોટી હકીકત છે કે કેમ? વિલંબ થયો છે એમાં આપણે સૌએ સ્વીકારવું પડે. જિલ્લા પોલીસ વડાને પણ હું આપના માધ્યમથી કહું છું કે ભવિષ્યમાં આવનાર સમયમાં ક્યારેય પણ આવી બનાસકાંઠામાં પહેલા તો આવી ઘટના જ ન ઘટે, અને કદાચ ક્યાંક ઘટી જાય છે તો ફરી પાછું કોઈ પણ સમાજને, કોઈ પણ જ્ઞાતિને, કોઈ પણ પરિવારને, કોઈ પણ વ્યક્તિને આટલો સંઘર્ષ ન કરવો પડે એવી પણ હું આપના તરફથી, આપના માધ્યમથી હું વિનંતી કરું છું. અમારા સમાજના યુવાનોને અમે આદર્શ વિચારધારા પીરસવાનું કામ કર્યું છે, આદર્શ વિચારધારા સિંચવાનું કામ કર્યું છે, અને મને મારા યુવાનો પર વિશ્વાસ છે કે એ આદર્શ વિચારધારાને એમના જીવનની અંદર, વાણી વર્તન વ્યવહારની અંદર ઉતારશે, અને અહીં જે આદર્શ ન્યાય મળવા જઈ રહ્યો છે એ આદર્શ ન્યાયને પણ સમાજ સર્વોપરી રીતે સ્વીકારશે. ચોક્કસ. સાગરભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. તો અમિતા, કહી શકાય કે જે કેટલા વખતથી ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં જે આખો એક મુદ્દો હતો, અને ચૌધરી સમાજે 11મીએ રેલીનું આયોજન પણ કરવાનું કહી દીધું, આહવાન અપાયું હતું, મિટિંગો થતી હતી, નિવેદનો આવતા હતા, અને એ આખરે જે મહંતની અટકાયત થતાં અત્યારે આ લડત ઉપર પૂર્ણવિરામ છે. ગઈકાલથી જ ચક્રો ગતિમાન થયા હતા. ચૌધરી સમાજના આગેવાનો બનાસકાંઠા એસપીને મળ્યા હતા, અને આ કાર્યવાહી થતાં હવે અત્યારે એમ લાગે છે કે લાંબા સમયની આ સમાજની માગણી, ન્યાયની માગણીનો અત્યારે અંત આવ્યો હોય એવું લાગી રહ્યું છે. આભાર આપનો જોડાવા બદલ.